ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. જય મહાકાલ. અત્યારે આપણે છીએ મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેરમાં, જ્યાં સાક્ષાત મહાકાલ બિરાજે છે. સુંદર અને રમણીય સ્થળ છે, સરસ મજાનો નદી કિનારો છે. અત્યારે આપણે જઈ રહ્યા છીએ મહાકાલ કોરિડોર. જી હા, ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કોરિડોર વિકસાવ્યું છે. આજે આપણે કોરિડોરની મુલાકાત લઈશું અને ખૂબ જ મારી તો પહેલી મુલાકાત છે, પણ એક કહેવાય છે કે એક અદ્ભુત જગ્યા ભારતને મળી છે, ભારતના શ્રદ્ધાળુઓને મળી છે. ચાલો આપણે નિહાળીએ કોરિડોર. આમ કોરિડોર જવાના બે પ્રવેશ દ્વાર છે. એક મહાકાલ મંદિર પાસેથી છે, જે એનો બીજો દરવાજો છે. જ્યારે અત્યારે આપણે મૂળ દરવાજા પરથી પ્રવેશ લઈશું. જોઈ શકીએ છીએ કે અહીં કંઈ ને કંઈ વિકાસનું કામ, ડેવલપિંગનું કામ થઈ રહ્યું છે. ખૂબ જ નાનું પણ રમણીય સ્થળ છે ઉજ્જૈન. આપણે જઈ રહ્યા છીએ કોરિડોર તરફ. કંઈક ને કંઈક નવું અહીંયા જોવા મળી રહ્યું છે. જો આ બધી પરી છે બધી, તો આ બધી અવનવી વસ્તુઓ અહીંયા ઉપલબ્ધ છે. ખૂબ જ સરસ મહાકાળેશ્વરજીના પણ અહીંયાથી દર્શન થઈ રહ્યા છે અને આપણે પહોંચી આવ્યા છીએ મહાકાલ કોરિડોર. જોઈ શકીએ છીએ કે અદ્ભુત બનાવ્યું છે. એના જુદા જુદા પ્રવેશ દ્વારો છે. આપણે મુખ્ય પ્રવેશ દ્વારમાંથી એમની એન્ટ્રી લઈશું. જોઈ શકીએ કેટલું સુંદર ઘર છે આ. જો બહુ કેટલું હજી પણ આ જમાનામાં આ પ્રકારના ઘરો ઉપલબ્ધ છે. ધાર્મિક છે અને આ મકાન જોઈ શકો છો કે કેટલા પૌરાણિક મકાનો છે. અહીંયા હલ્દી પ્રસંગ ચાલી રહ્યો છે. જોઈ શકીએ છીએ ઈંટના બનાવેલા મકાનો છે. અને ફાઇનલી આપણે પહોંચી આવ્યા છીએ મહાકાલ કોરિડોર. યસ, મહાકાલ કોરિડોરનું પાર્કિંગ આપણે અહીંયાથી દેખાઈ રહ્યું છે. વેકેશનનો માહોલ છે, લગભગ ક્યાંય જગ્યા નથી ગાડી રાખવાની. વાહન પાર્કિંગ માટેની અલાયદી સુવિધાઓ કરેલી છે. પોલીસ વ્યવસ્થાપન પણ ખડે પગે છે, આપણે જોઈ શકીએ છીએ. તો આપણે આવી ગયા છીએ મહાકાલ કોરિડોર. આ છે એમનું પાર્કિંગ વિસ્તાર છે આખો. નેક્સ્ટ વિડીયોમાં આપણે જોશું ડ્યુઅલ કેમેરાથી કોરિડોર.